ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આ છે અમારી કચ્છની ટ્રીપનો લાસ્ટ ડે. તો આજે અમે જવાના છીએ વ્રજવાણી અને મોમાઈ મોરા, અને ત્યાંથી પછી અમે રાજકોટ રિટર્ન થઈ જશું. તો અમે પહોંચી ગયા છીએ વ્રજવાણી ધામ કચ્છ. તો ચાલો તમને દર્શન કરાવું. તો અહીં તમને અસંખ્ય પાળિયાઓ જોવા મળશે. જે પાળિયાઓ એમ કહેવાય છે કે જે આહિરાણીઓ હતી, જે સતી થઈ ગઈ છે, જેને ગોપીઓ પણ કહેવામાં આવે છે, તે અહીં સમાઈ ગઈ હતી એની છે. વાર્તા વ્રજવાણીની એવી છે કે જ્યારે 140 આહિર મહિલાઓ હતી તે ઢોલીના તાલ ઉપર રમતી હતી. આહિરાણીઓ એક દિવસ અને આખી રાત અને બીજા દિવસ સવાર સુધી ગરબા રમે છે. અને ગરબા રમતા રમતા એના જેવો પરિવારજનો હતા એ બધા અહીંયા આવે છે, અને તેઓ તોય પણ ઊભા રહેતા નથી. એટલે તેને ગુસ્સો આવે છે, અને ગુસ્સામાં તે ઢોલીને તલવારથી મારી નાખે છે. એટલે ઢોલીના મરતા જ જે 140 આહિરાણીઓ હતી, જે ગોપીઓ હતી, એ જમીનમાં સમાઈ જાય છે, એટલે કે સતી થઈ જાય છે. અને ત્યાં અત્યારે બધી પાળિયાઓ ઊભા છે. અને ત્યાં મંદિરના પ્રાંગણમાં જ એક પાળિયો છે જે ઢોલીનો છે. ત્યાં કહેવામાં આવે છે આજ પણ ત્યાં જો કાન રાખીને તે પાળિયાના જે પથ્થર છે એમાં આપણે કાન રાખીએ તો આજ પણ એક બીટ સંભળાય, એટલે કે ઢોલની બીટ સંભળાય. અને મેં પણ સાંભળી છે. તો તમે પણ જ્યારે જાઓ તો ત્યારે તેનો અવાજ સાંભળજો. તો અહીં મેદાનમાં આજુબાજુ બધે જ જે સતીઓ જ્યાં રમતી હતી ત્યાં જ એમ કહેવાય છે કે જમીનમાં સમાઈ ગઈ હતી. તો જ્યાં સમાણી છે ત્યાં જ એના પાળિયા ઊભા કરવામાં આવે છે. અને આનો ઇતિહાસ 550 વર્ષ જૂનો છે. તો અમે વ્રજવાણીના દર્શન કરી લીધા છે. તો હવે અમે જઈ રહ્યા છીએ મોમાઈ મોરા. પણ વચ્ચે આ ઊંટનો જે આખો ગ્રુપ છે એ જઈ રહ્યું છે. તો ચાલો તેનો આનંદ લઈએ. મોમાઈ મોરા જતાં જ વચ્ચે એક દરિયા જેવું છે, ત્યાં અલગ અલગ ઘણા બધા પક્ષીઓ હતા. તો અમે તે જોવા ઉભા રહી ગયા હતા. તો અમે પહોંચી ગયા છીએ મોમાઈ મોરા, જે મોમાઈ માનું મંદિર છે. તો ચાલો તમને દર્શન કરાવું. અમે જ્યારે ગયા ત્યારે મંદિરનું રિનોવેશન ચાલુ હતું, એટલે મંદિરનું આખું નિર્માણ થઈ રહ્યું છે પાછું પહેલેથી. પણ માતાજીનું જે મૂળ સ્થાન છે તેને આપણે દર્શન કરી શકીએ છીએ. તો આજે અમે રાપર તાલુકામાં મોમાઈ મોરા અને વ્રજવાણી ધામના દર્શન કરી અને હવે રાજકોટ અમે રિટર્ન થઈ રહ્યા છીએ. તો આ 4 દિવસની ટ્રીપના 4 વ્લોગ તમને ગમ્યા હોય તેવી આશા રાખું છું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.